ન ચૂંટણી છે ના કોઈ મોટો રાજકીય ઘટનાક્રમ છતાં ગુજરાતનું રાજકારણ આજકાલ ગરમ રહે છે। તેનું કારણ છે ગોપાલ ઇટાલિયા। વિસાવદરની ચૂંટણીમાં જીત્યા બાદથી ઇટાલિયા અતિ ઉત્સાહી છે। તેવામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી અને આ ચેલેન્જ ઇટાલિયાએ પણ સ્વીકારી છે। એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે અને બીજી તરફ બીજેપીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે। બંને વચ્ચે છેડાયેલા વાક યુદ્ધની ચર્ચા રાજ્યભરમાં ચારેકોર થઈ રહી છે। અહીં રૂપિયા 1 લાખ, 2 લાખ, 3 લાખ, 10 લાખ, 50 લાખ કે 1.5 લાખની નથી, વાત અહીં સીધી 2 કરોડની છે। કાંતિભાઈ અમૃતિયાએ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જો ઇટાલિયા જીતી બતાવે તો 2 કરોડ ઇટાલિયાના થઈ જાય। પહેલા સાંભળો કે કાંતિ અમૃતિયાએ આખા આ ઘટનાક્રમ વિશે શું કહ્યું, કારણ કે વિસાવદરથી લઈને છેક મોરબી સુધી આ ચર્ચા છે અને ગુજરાતમાં એ ચર્ચા થઈ રહી છે કે હવે શું શંકરભાઈ ચૌધરી પાસે આ બંને ધારાસભ્યો જ્યારે જશે ત્યારે રાજીનામું કોણ આપશે અને જો રાજીનામું પડ્યું તો 182 જેટલા જે બેઠકો છે એ ધારાસભ્યોમાંથી કઈ બેઠક ખાલી પડે છે, કારણ કે હવે વાત એકબીજા સામે ચેલેન્જ પર આવી ગઈ છે। કાંતિ અમૃતિયાની આ ચેલેન્જ બાદ સૌએ જે ધાર્યું હતું તે જ થવાનું છે કે પછી બીજું કંઈ તે પણ સમજીએ। 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળા જમીનની ફળાવાળા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે, એટલે એમાં એનો હાસે છે। બીજું ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલા જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા, એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। કાંતિ અમૃતિયાની આ ચેલેન્જ બાદ સૌએ એ ધાર્યું હતું તે જ થયું। પોતાના રાજનૈતિક સ્વભાવ પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયા એટલે કે કાનાભાઈની ચેલેન્જનો સ્વીકાર કર્યો। ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારતા શું કહ્યું તે પણ સાંભળો। અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી, પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું। મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારવાની સાથે કાંતિ અમૃતિયા પર આક્ષેપોનો મારો ચલાવ્યો, જેની સામે કાંતિભાઈ અમૃતિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જે કહ્યું તે સાંભળશો તો રાજકારણના આ વાક યુદ્ધમાં તમને પણ વધારે મજા પડશે, કારણ કે ચર્ચા એ હદે વધી ગઈ છે કે હવે રાજીનામા સુધી વાત પહોંચી ગઈ છે। તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું। મેં સાચી વાત કરી છે, તમે આવો, આમાં પ્રોસિજર હોય। તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું, આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ બે આપણે રાજીનામું દીધી। રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે, અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે, અહીંયા આપણે બેને લડવાનું। એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે। અને હું તો જીવાનનો પાકો હું, 98માં પણ
આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી મારા ઉપર 120 બીએસ દો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કંઈ ખોટી વાત નથી. અને સાથે વાત 2 કરોડની છે, એટલે કોણ કરોડપતિ બનશે એ પણ એક ટ્વિસ્ટ આવશે કે નહીં તે પણ જોવાનું રહેશે. આ ફિલ્મી કહાણીમાં એકબીજાને ચેલેન્જ અપાતી હોય છે, તેમ ગુજરાતના રાજકારણમાં પણ હવે એકબીજાને ચેલેન્જ આપવામાં આવી છે. તેમાં હવે સૌ કોઈ બંને ધારાસભ્યોના રાજીનામા પર નજર રાખીને બેઠા છે. રાજીનામું આપશે કે નહીં તે જોવા પણ લોકો આતુર છે. લોકો એ જોવા માગે છે કે અત્યાર સુધી ધારાસભ્યો ફક્ત બોલવામાં જ મોટી મોટી વાતો કરતા હતા કે પછી બોલે તે કરી બતાવવામાં પણ દમખમ રાખે છે કે નહીં તે પણ આવનારો સમય બચાવશે. સમય, તારીખ બંને નક્કી છે. હવે બંને ધારાસભ્યોએ નક્કી કરવાનું છે કે ગાંધીનગરમાં આવીને એમને શું કરવાનું છે, કારણ કે જનતા જોવે પણ છે, જાણે પણ છે. અને એટલા જ માટે હવે વાત ચેલેન્જ સુધી આવી ગઈ છે. એટલે હવે ચેલેન્જનો જવાબ કેવી રીતે મળે છે તે પણ જોવું રહેશે.